હું તમને શું કહું, આ જો મેં ઓલા ખોટા નખ કરાવ્યા કેવા લાગે છે, જોવો તો ખરી. ઈ તો હારા લાગે નથી. ભાઈડો મરી ગયો, બંગડી પહેરાય હાથમાં. અરે એવું નથી, પણ હે ને ઓલી મારે ઓલી કાચની પહેરવી છે, એટલે ઓલી પ્લાસ્ટિકની પછી કાઢ નાખી. ઈ અને એમ નહીં, મને હે ને તમે ઓલી હોનાની બંગડી લઈ દીધી, ખોટે ખોટા હે ને દિલાસા દઈને ઓલી ચીપ વાળી લઈ દીધી. મારે એવી નહોતી લેવી, મારે ઓલી નકોર બંગડીઓ આવે હે ને ઓલી હોનાની ઈ લેવી હતી. છે નકોરનો વેચ છે તો વેચ રખાય. કેટલોક રાખો વેચ? કાઈ ને ઓલી દઈલીએ કેવા પાટલા પહેર્યા હતા, આવા જાડા ને હોનાના નકોર. દઈ તો કાઈ કુવામ પડશે, તું પડીશ ને વાહે. આવું ઘુંઘરું લ્યો. પણ શું છે? હા માર્યો હશે ટીચર એટલે જ રોતો હોય, બાકી આ કઈ રોવે એવો છે નહીં. તો મારા બધા ભાઈબંધ દોસ્તાર લગનમાં જઈએ તો ભલે ને જાય એને મારે લગનમાં જવું છે. આપણે લગન કોઈના અત્યારે આપણે જો લગનમાં જવું સાંભળજો, આપણે જેટલા પૈણો નતા બધે પૈણી ગયા. આપણે હે ને આ સીઝનમાં કોઈની કંકોત્રી જ નથી આવી. હવે તો આપણે જવાય ને લગન. મારે લગનમાં જવું એ જાનમાં જઈએ બધાય. તો તું એના ભેગો જાનમાં જાય લોકો જા 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 આપણે ક્યાં લઈ જાવ લગનમાં? નથી તો મારા લગનમાં જવું હે. નથી લગન. ઉભા રહ્યો. તો તું ઈ લોકો ભેગો જે હું તમારા ભેગો જ આવીશ. લાવ એને ફોન કર દો ઓલાને. લાવ તું રમલા ભેગો જઈ આવ લગનમાં. અરે અરે ભલે થાય. ઈ વિદ્યાને એમ કર. મારા લગનમાં જવું હે. અગર આજ વિદ્યાને એમ ન કરાય. એક તો મારા લગનમાં થોડો મૈરો હે ને પાછો. માં જેવો જ છે. મારા લગનમાં પણ કેના લગનમાં જઈશ? હે કોઈના છે જ નહીં. કોઈના હેડ નહીં. આપણે કોઈની કંકોત્રી આખા ઘર પીખી ઓલા કોઈની કંકોત્રી આવી હે વખતે. મેં લગનમાં જાઉંગી. પણ નથી કોઈની કંકોત્રી એવી નથી કે વ્યવહારમાં જવાનું આપણે લગનમાં. પણ તમે કરી લ્યો લગન. એટલે હું બીજા લગન કરું. હા ઈ થાય ને? ઈ કરે બીજા લગન. ના કામ ભલે હું તમને કરું. હે હે વારી સામાન્ય. શરમ કરો ને શરમ. એક હું વૈધી ગઈતી હતી તમારી યાર પૈણવા આટું, તો હું તમારા ઘરમાં આવી ગઈ. હવે કોઈ દીએ નહીં. આ તો અમને ખબર નહોતી. આ તો હે ને બાંધી મુઠ્ઠી લાખની છે અત્યારે, અને ખુલે તો ખાખની. સમજી ગયા? મને બધી ખબર હે. આવીને થયા આવા ભવાળા શેના ભવાળા થયા? કે ખાવા ખીચડી નથી ને યા બાપની આ લગન કરવા આવ્યા ત્યારે તો મોટી મોટી ના ફાકા માર્યા તા. આમ મને તો એમ થઈ ગયું કે હું તો ધીરુભાઈ અંબાણી દીકરા લગન કરું. ઈ લે પછી ખબર પડી કે ઈ નથી, આ તો શેરીન કૂતરા હારે લગન કર્યા. બોલો માં થોડો લાગનો એક મૂકી બૂથમાં અને એમ માનસ કે મારા લગન ન થાય. પેલા દાચું જોયું સરીસામાં, આઈ જોઈ લીધું હે. આવા જાડા આવડું પેટ, વાંદરા જેવો વાન, કૂતરા જેવો સ્વભાવ. કોણ આમાં દીકરી દી? આ તો મારા મા બાપ બિચારા ગામડાના હતા ને એટલે ભોળવાઈ ગયા. એટલે ભાઈ બંધ થઈ જાય ને એવું કઈ નક્કી નથી થયું. તે મારી એ લગન કર્યા તો જ મારું ઘર બંધાણું. તારી માને તો મનમાં હવા હે કે હું હતી તો મારા લગન એક વાર નહીં ને 7 વાર હવા ને વટ વટ. હવે ઈ બધી ભાઈ એ બધું ભૂલી જાજો. વાર્તા નહીં હો બીજી. બાબા તો તમને બીજી મળી જાય. નો મળે. એ રીડકા મારા દીકરા હજી તે તારા બાપને ભળતો નથી. થોડી દાઢી. હજી તારો બાપ આમ આમ બજારમાં ઊભો રહે ને તા તો લાઈન થાય છોકરીઓની લાઈન. ધોરી દાઢી જો આટું લાઈન થાય. સમજી ગયા? કરો બાબા. એક હવે મારી વાત સાંભળ. કાળો વાળ નથી એને આમ તારે છે કરો વાળ. મારે ક્યાં બીજે કર્યું હે? મેં તો બધું વાત જ મૂકી દીધી. લગન થઈ ગયા, વાત પતી ગઈ. તમારે હે. મારે મારા દીકરાની ઈચ્છા તું શાંતિ રાખ. થઈ જાય તમારે. મારે મારા દીકરાની ઈચ્છા પૂરી કરવી છે. તાર લગનમાં જવું છે. હા ગામના લગન થાય કે ન થાય, પણ તારો બાપ 7 દીમાં બીજી બાયડી નો બેહારે જીણકા તો મને કહેજે ને તને વાતે ગાતે જાનમાં લઈ જાવ. પાક્કું. એમને પાકો ને મારી મને હવા હે ને એના હવા તો હે જ કોઈ નો મળે. સમજી આ તો ગયા? હું કોઈ નો અત્યારે જાઉં છું. મળે. ક્યાં જાવ? અહીંયા જાવ. હું અત્યારે જાઉં છું અને તને 7 દીમાં તારી જગ્યાએ બીજી ઊભી રાખીને બતાવું. જો તું પણ હાથ દી હું કામ કરો? એક દી માં લઈ આવો એમ ને વાર લાગે ને? બાબા હું ડિસ્કો કરીશ હો. અરે ડિસ્કો હું ફટાકે બટાકે બધું ફોડશું. ફટાકે ફૂટી ગયા થી 10-12 વર્ષ પહેલા. હવે હાલો હાલથી પકડો. હાલો હાલો હાલો. હોશિયારી કરો. હવા આવા દ્યો ભાઈ. ગરમી થાવા માંડી. જાવ તમે ચાલો બીજી કરી લ્યો જાવ. જાવ બીજી બાયડી ગોતી આવો. બાબા આવું ભેગો ભેગું નથી આવતી. સમય આવશે તો હું તને કહીશ કે હાલ બેટા લબાચો ભેગો હોય તો કોઈ આનો પાડે ને એટલે તને નો લઈ જાય. ઈ ભલે ને બોલ્યા રાખે. આવો એકલા બસો નહીં 10 હોય ને તોય ભગેડીને ઘરમાં બેહવા તૈયાર થાય. હા હા કેતા હતા હો ઈ આ બધા શેરી. આજથી હાથમે દીએ હું તને દેખાડીશ તારી નવી મમ્મી. પેલા દાઢી જ કરાયો નખર એમાં આ નહીં ઈ બધું થઈ જાય હે. હા
આજથી હાથને જે લગ્ન કરીને બતાવું તો હું હારી જા. જો તમારા લગ્ન હાથને દિવસે થઈ જાય ને તો આખી જિંદગી તમે જ કહેશો ને એટલા જ પગલા ભરીશ ને એટલું જ પાણી પીવીશ. હા. અને જો લગ્ન ન થયા હા તો યાદ રાખી લેજો મારી રજા વગર એક જગ્યાએથી ઊભું નહીં થવાય. હા કાઈ વાંધો નહીં. બરાબર. અને કિચુડીનું જ રાજ હાલશે. હા. અને એ કેવું રાજ કે આમ ચપટીએ ઊભું થાનું ને ચપટીએ પણ બેહવાનું. નહીં હાલવા દઉં. મને ભરોસો છે મારી જાત ઉપર હા, હાલો. કે હું બીજા લગ્ન કરીશ ને કરીશ. હા, જાઓ, હાલો. જાવ જ બેટા. જોયે જ છી જાઓ. આને કોઈ નો દી હવે આને હે ને લુખી લાશ ને કોરા ભાત છે. જોજો મમ્મી. કાઈ નો થાય. તું ભાઈ હવે તું મારો દીકરો હો, હું તારી માં હું, તું મારી માં હો. તો મેં તારા કરતા વધારે દિવાળી જોઈ હોય ને આ કાયડાને કોઈ નો પહેરે. એ વાત એ સાચી. હા એમ. પેલું પેલું મંગળિયું રે વરતાય તેજરા લગલ હવે થઈ જાય રે વાહ બગડી વાહ ભાઈ હોય તો તારા જેવો એક કંકુ છાટીને લખી કંકોતરી એમાં લખિયા સંગે અરે વાહ બગડી વાહ ખરેખર હો. તે તો કેટલા વર્ષની તારા ધમાની ઈચ્છા પૂરી કરી. બગડી તારા પગ ક્યાં બગડી તારા પગ બગડી હાયો હાયો દમા. વાહ બગડી વાહ કેવું પડે હો. બેહો બેહો. તારે શું એ ખાવો છે? આયો છોકરી જોવા જવાનું છે બગેડી ભાઈ પહેર્યું અને આ ગાડી બગેડી ભાઈ થી મને ફોન કર્યો છોકરી જોવા જાવ આને કહ્યું તો કોટા પેલા મને પેલા મને જોવા લઈ જાય છે એ ભાઈ ના મારો મારો ના 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 હવે લે પેલા ઓ થાંભળો બે હેઠા બે હેઠા તાઈ બેઠા તમને ઈ હાટો ફોન કર્યો છોકરી જોવા જવાની છે 100% હે. હા પણ અકલ મઠાવ તમારા હાટું નહીં હે મારા હાટું. આ હવાર આને લીધું લાગે એક તો તું પહેણેલો છો હા એક છોકરાનો બાપ છો હા હે તારો કોઈ ભાવે ન પૂછે દમા ઈ તમારે બેને મને આમ સપોર્ટ કરવાનો છે. તું સપોર્ટ કરી અમારું થતું નથી બધા સપોર્ટ કરી તમારું નો થાય કાઈ નહીં. આજ મારી ઘરે હવારમાં માથાકૂટ થઈ. ચાલે મારો છોકરો કે પપ્પા લગનમાં ક્યાંક લઈ જાઓ લગનમાં લઈ જાઓ જાનમાં લઈ જાઓ પણ અમારે કંકોત્રી આવી નથી. બોલાવે કોણ મસ્તી કરું મસ્તી માનો જતો પછી મારો છોકરો મને કે પપ્પા તમે લગ્ન કરો તમારા લગ્નમાં આવીશ. હે એમાં તારી ભાભી રહી ને એને થોડોક વર આવ્યો. એ 100% હાચી છે તમને કઈ હાથી લાગે ને એ તો હાથ હાથ લાગે ને 60 ની ખોટી છે 60 ની. તું હતો હે એની બા કહેતી હતી મારી હાહુ હવે આગળ બોલ તો પછી હું મને કે હું ભાઈકની ભમરાડી એટલે તમારા ઘરમાં બેઠી ને હવે તમારા ઘરમાં બીજી બેહે કોણ તે મારે જરાક આમ મુઈ શાક ફરવાઈ ગયો કે હાથ ધીમા જો બીજા લગ્ન ન કરું અને મારા જીણકાને મારી જાનમાં ન લઈ જાવ ને તો મારું નામ બગડ્યું નહીં. કયું નામ રાખશું આપણે એ પછી કાંઈક વિચારજો. હવે મારી વાત તમે આમાં ધ્યાન દો મારામાં. હું ધ્યાન દેવું મારે આ વાત થઈ ગઈ છે એટલે તમારે ગોતવું પડશે. ગમે નથી છોકરી ગોતો. તમે જ્યાં જ્યાં જોવા ગયા હોય હા ત્યાં મારી વાત અકાલો. અમારું ન થયું હા અમને જેમ મારીને બહાર કાઢ્યા હા હવે અમે એવા તો સીધે જ પાછો માર ખાવા જાય તારા કરતા આ એન સમજુ એના કરતા હું ડબલ એન સમજુ હવે ઘર ભેગી જયા કરણની પેડે પડી ગઈ હવે તું શાંતિ રાખ લે તું આમ જોતો આ તારું ગોઠવાય એ પાછું પહેલો અને પાણી ન ગોઠવાય નો ગોઠવ ને ઘરે પાર્સલ હે આપણે પાર્સલ ભરેલી. તમે ભાઈ બનશો કે દુશ્મન છો? એ ભાઈ બનસી એટલે હાજુ કઈસી મારે નથી જોવાનું. તમે જ્યાં ના પાડીને આવ્યો હો ને ત્યાં મારી વાતનું માગું નાખો. હવે એમ કોઈ નો લગન કરે આમ તો તેજ જેવો જેવો આપણો ભાઈબંધ છે ને આપણે કામ કરીએ 1 by 1 જેને આપણે રિજેક્ટ કર્યા હતા ત્યાં લઈ જાય મિનિટ આપણને ખબર જ છે.
હાલો આપણે જાય તેણી. હું કહું બક્સર પહેલે વળી માર ખાય. ખબર તૂટી ગયો ભાઈ લગન કરવા. હા હે, આજ તો ખુશીનો દિવસ છે. આજ તો મારા પપ્પાના લગન હે. ઓહ વરાજાનો છોકરો, आज मेरे पप्पा की शादी है, आज मेरे पप्पा की शादी है, पप्पा की शादी है, आज पूरे गांव की शादी है, आज मेरे पप्पा की शादी है, आज ભૂંડોય નથી લાગતો તું એની હારવાર પપ્પા કી શાદી હે કે પપ્પાની હોય શાદી હાલી નીકળો તો હાથમો દી થઈ ગયો 7 દી થી ઘરે નથી આવ્યા આજે બીજા મમ્મી આવવાના છે. તો મને બોલાવતી નો નહીં હો બીજા મમ્મીને બોલાવવાનો હોય ને તો હાલતી ન થઈ જજે તોય તારી જરૂર નથી. પવટે વાત ગઈ હે મમ્મી. એને કોઈ દી એમ નથી કાળી પુત્રીએ એને પૈણીને આવે ને એમ નથી સમજી ગયો પતા આવી ગઈ તો નહીં આવે હવે મને બહુ શોખ છે કા નવી મમ્મી કરસ તો પલે હાલી નીકળો હો જીદ પર ચડ્યા હો અત્યારે તમે. હા તો એને હું તો હાલી નીકળો હો પપ્પા કી શાદી હે કરતો શરમ વગરનો પાછો હાવ પણ એને એમ કીધું તો હું લઈને જ આવીશ. લગન ફોન કરો હાદી થઈ ગયા હાથી થઈ ગયા હે. ખમ તો ખરી એને તો ફોન જ કરો હાલો આજ 7 દી થી મોઢું બતાવવા નથી આવ્યા ઘરે 7 દી ની ચેલેન્જ મારીને ગયા તા મળી ગઈ છોકરી હે હા મળી ગઈ તમને હા કાઈ વાંધો નહીં એને લઈ આવો ને આવો ઘરે આવો એટલે અમે તમારું સ્વાગત કરી હા લે મળી ગઈ યો કીધું લે પાહે આવા દે ને આવા દે કો આવા દે તું ખમ આવા દે એને મારો ને તમે મારો મને કા હે બેને એવા મારો ને કે વાતરો હેન્ટરે તોડી નાખું ખમ લે આયા મારો પાડો થઈ ગયું. आज मेरे पप्पा की शादी है, आज मेरे पप्पा की शादी है, पप्पा की शादी है, आज मेरा बीजा मम्मी आवत है, आज मेरा बीजा मम्मी आवत है, आज मेरा बीजा मम्मी आवत है, हमारा આવશે બીજા મમ્મી યા મારા પપ્પા છે હેટી વેટી હાલો ને બેહો આટલી મહેનત આપણે આમ કરી હોત ને તો પૈણી ગયા હોત. આ ખુરશી કાઢતા થાકી ગયા. ઉભો થા. એક આ ખુરશી કાઢ ને મારો ભાઈ કાઢી લે ને. હા ભાઈ એક ગોદો માર દઈશ આમ. મને ઉપાધિ કેટલી થાય છે. ઉપાધિ તો દે હવે અમને દીધી છે. તેજ હા થાકી ગયા ભાઈ. આજ 7 દિવસથી હે ને મારા રોયો પથ્થર કાઢે. થાકી ગયા. કેટલી દેખાડું આપણને જેડે ચોકડા મળે તો એને આને જ ડબલ ચોકડા મળ્યા. મોટા મારે લીધા. હા દીધી પોતે ઘરે નથી જાતો અને આપણને નથી જવા દેતો. હું એલા કોના માગા વાળા ફોન આવે હે કોઈને નથી આવતા. મેં ઉતરી ગયો એમ કઉ છું. બહુ કઈ છે હવે તમા હવે તો આપણે ઘરે જઈએ તો સારી વાત છે. એ કેનો ફોન હતો? તાર ભાભીનો જ ફોન હતો. લે પરસો ઓહો નો આવી હોશિયારી કરતા હતો. એની હું અત્યારે મેં વટ કરી લીધો. હે અરે મેં કરી લીધો હજી મેં થઈ ગયું. અને અમે હમણાં આવી છીએ થોડીક વાર માં. તમે મેં કીધું રાખજો થારી બારી ત્યાં નથી પગલા પાડવા છે ને બધી. પણ ક્યાં એમ કહું છું થઈ ગયું? શું થઈ ગયું? મારી વાત સાંભળો. હા બુદ્ધિ થી કામ લેવું જોઈએ ગધેડીનું. હોય તો કઈ લઈ નથી આદમી ફરજ નહીં આપણે. બોલ બોલ તારો કઈ થતું હોય તો હું કહું તમે બે માંથી એક બાઈ બની જાઓ. બહુ વાત કરે. હાલે નીકળો. હવે લગભગ આનું ગયું હે. મારી વાત સાંભળ તમે તેજ અમારે એક વાત નથી સાંભળવું. એ ઘરે દેખાડું તો પડશે નકર મેં કેવી એની શરત કરી હતી 7 દીમાં હું બીજા લગ્ન કરીશ અને જો મારા લગ્ન ન થાય
તો તું કેમ હું કરીશ? અને જો મારા લગ્ન થઈ જાય તો ઘરમાં કોણ તારે એવું થતું? ઈ કોઈ નો નથી. કોણ છે? નથી એનો બીજો ભાઈબંધનો છે. કે કરમનો ગુંજિયારો હો. પછી મેં એની હારે વટ કરી લીધો ઠીકો ઠીકનો કે મારા લગ્ન થઈ જાય તો હું કહું તારે ઘરમાં કરવાનું, અને નો થાય તું કેમ કરીશ? આ જોવા દે તો. ઈ તો ગણાઈ ગયા ભાઈ. તારે આખી જિંદગી જોરુકા ગુલામ થઈને રહેવાનું છે. ઈ હું નહીં થાવ, લખેલું છે. નહીં થાવ. પણ જો તમારા બેયનો સાથ અને સહયોગ હશે ને હા તો હું નહીં થાવ જોરુકો ગુલામ. હાથ નથી પણ ટાટિયા તો બીજે સાથ આ ના તમે ભાઈબંધ હાસા ભોગ દીધો, ઘણું ગહાણા, પણ હવે એક ખાલી કલાક ગહાઈ જાવ ને એટલે મારી જિંદગી સુધરી ગઈ. અને એક કલાક નહીં ગહાવ તો મારી જિંદગી ધૂળ ધાણી થઈ જાય. તમે એક કલાક પૂરતા બાઈ બની જાઓ, સાડી પહેરી લ્યો અને મારી જિંદગી સુધરી જાય. ગામમાંથી હાર લેતા જાય, હાર કરી ખાલી મારી ઘરે તમે મારા ભેગા આવી જાઓ સાડી પહેરીને, એટલે હું બોલીને કીધું જો આ તારી બેન બીજી, એને ક્યાં ખબર છે કે તમે બે માંથી એકાદો હો. લાઈટ કાઢી રાખજો, ખાલી દેખાડવાનું છે. પછી હું ઘરમાં જાઉં પછી વહી જતી અરે વટ વહી ગઈ એનું નામ કાઈ નહીં. કઈ મારા જેવો તો થાય. તમે એકાદો હાડી પહેરી લ્યો ને તો તમને ખબર છે ને મારી હાડી કેવી છે, દેખાવડી રૂપાળી. તારી સાડી હા હાલે હું થઈ ગયો અચાનક તમારી. ભાઈ જોઈ છે? તે જોઈ છે? જોઈ તો હોય ને એલા લગન માં જોઈ લે યાર. તને ગમે એ અપ્સરા જ લાગે. બકડી જાતી હતી તો કે અપ્સરા જ આવી. એમાંથી હાથ જ માંડોરી હતો. આગળ પર હાડી તમે હાડી પહેરો તો મારી હાડી આઈને તમારા બે માંથી એક જણા લગ્ન કરાવીશ. અરે આ તારી હાડી હાટું થઈને હું કઈ હાડી ન પહેરું સમજાણો. ઈ તું બીજા સ્કીમ દઈ જાય. આને દે મને તું બોલાવમાં ને હવે હું જાઉં ઘરે તારાથી કંટાળ્યો. આવા નાવા નીકળી આયલા. મોકો આપ્યો તો પણ મોકાનો ઉપયોગ કરતા નથી આવડ્યો. 1 કલાક ખાલી હાડી પહેરવી. તારે સાડી માટે હું સાડી પહેરવા તૈયાર છું. તારે સાડી અને ગોઠવી દેવાનું પાકું હો. તમા બોલ્યો બીજું ન બોલો. બસ ચાલ. ઓય બાપા હજી નો આવ્યા. પાણી ને આવી જાવ હે ખબર પડે ને કેટલી વીએ હો થાય. આવા તો દે. અને તું કાઈ હે ને ઓવર એક્ટિંગ કરતો ને કે મારીશ તને તો. હા આવા તો દે. હા આવ્યો. ઉભા રહ્યો. આવતી રે. ઉભા રહ્યો. આ મારું મકાન છે જો. આવતી રે. એ શું છે? ઈ જા ઈ મૂકે. ઈ બીજી વાર મેં એવું ન હોય. એવું હે? આ મૂક દે. આમ જો. જો. શરમ કરો ને શરમ. હું આવડી મોટી છું તો આવી રીતના બાઈ લઈ આવ્યા અને આ બાઈડીને શરમ નથી આવતી. મમ્મી. મૂકી દે મમ્મી ના બાઘો રે. હું તારી માં હું. એને હું મમ્મી કે અને તમને શરમ ન આવી? હે આવી બાયું હે ને અમુક ઈ જ બધાના ઘર બગાડે હે. એક દીકરાનો બાપ હે ખબર ન પડે કે નો હોય એમ. એને કઈ નો કહેતી મારા જીવ કરતા વધારે વાલી છે મને. એને નો કહેતી તને મુઈડ હવા હતી કે કોણ દે હે તમને. હું ભટકાઈ ગઈ તમારા ઘરમાં એટલે એવું લખી દીધું કે તું આઈ તો જ મારા લગ્ન થાય. અરે એક નહીં ઝીડકા હજી આવી તારો બાપ 9 બેહાડે. 9 ને કા 10 અને આ વધારાની 11મી. તો મારે નથી જ રહેવું. હવે રહેવું જ નથી આ ઘરમાં. સમજી ગયા તમે? એ ભાઈ જા આવી ગઈ રાંધવારી આવી ગઈ. મારી કરીને જ લઈ આવો હો બધી બાયુને. આવી ગઈ ભાઈ જા. એને કહેવાનું ડાચું તો દેખાય મને. સોરી આઈ એમ વેરી સોરી. મોઢું નહીં ખોલતા. મેં એની હારે લગ્ન કર્યા. મેં બાધા રાખી છે. તું ગઈ ઢગત પર બાધા રાખી છે બોલમાં કે એક છોકરો છે અને હજી એક છોકરો આવડો થાય ને તેથી મોઢું ખોલશે. એટલે છોકરો હે બાપા એને હતો. હા દફનાવી દીધો. એવું નાખી વા. આ બાયડીની જાતને શરમ આવી જોઈ કે આવી રીતે કોકના ઘરમાં ન બેહી જવાય. ભલે ઈ બોલ છે તું ઉપાધિ ન કરતો. શરમ આવી જાય શરમ. એને નો પાછ ભરાય મારી સામે. પપ્પા મારા મોઢું જોવું મમ્મી. એને મમ્મી કેતો નહીં હો. હા બોલો મમ્મી હે. ના હું તારી માં ઈ નથી. મારા મોઢું જોવું હે. મારા
હાય હાય આ તો ધમાભાઈ હે અરે અરે ધમાભાઈ તમને શરમ ન આવી જળ જેવા જળ ઉઠી એવા 5 હાથ પૂરા જળ ઉઠી અને આવી હારી પહેરીને પોલકું પહેર્યું અને બંગડીએ પહેરી શરમ આવી જાય શરમ તમારી જાત ઉપર તમારા ધોળામાં ધૂળ પડી ધોળામાં અને મમ્મી મમ્મીની વાત એમાં આવે ઈ મમ્મો છે મમ્મી નથી મારી વાત સાંભળો ભાભી આણે શું કર્યું તમારી ઓલી બ્યુટીફુલ બેન છે ને હા એની યારે મારા લગન ગોઠવી દેવાની આણે મને લાલચ દીધી એની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ આ ઊંટ છે ને મરવાનું થાય થાય ને એટલે મારવા ડેમનું જોવે એવું થઈ ગયું છે આનું મારું થાતું નહોતું ક્યાંય તમે કહો તમારે બેન યાર થઈ જાય ને તાર બાદ તો ભાવ સુધરી જાય એટલે મેં છે ને આ ન છૂટકી હાડી પહેરી લીધી આવું હું કોકની બેનુના બારોબાર નક્કી કરી આવો શરમ આવી જાય શરમ ધોરા લજાઈવા ધોરા વાળે તમારા ભૂલ થઈ ગઈ મારી તારી હમું હોશિયારી કરીને વહી ગયો કે હાથ દીમાં હું લગ્ન કરી લઈશ પણ મને ખબર પડી કે લગ્ન કરવા એ હેલી વાત નથી આ તો તારી યાર ઘર બંધાઈ ગયું એટલે ઠીક નકર હું આની ઘોડે રખડતો હતો રેલગાડી ડબ્બો રખડે એમ પણ મારી ભૂલ થઈ ગઈ હોશિયારી કરી ને હવે આજથી ઘરમાં જેમ તું કહીશ ને એમ હું કરીશ એટલે હવે આજથી ઘરમાં કોનું રાજ તારું હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન સુરભાઈ કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈ અને આપની સમક્ષ આવ્યા છે અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો